મારું નામ ભોજુભાઈ કરશનભાઈ ચૌહાણ, ચૌહાણની ખાંડ કોડીનાર તાલુકાના ચૌહાણની ખાંડ ગામનો વતની છે, ફાર્મર છે, ખેડૂત છે. ખારા પાણીના કારણે ખેડૂતને જે મુશ્કેલી પડી, પીવાનું પાણી નહોતું, ટેન્કર દ્વારા પાણી છે એ લાવવું પડતું હતું અને ટેન્કર દ્વારા પાણી પીતા હતા ત્યારે એના આધારિત હતા. પછી ખારા પાણીના કારણે જમીનમાં કંઈ થતું નહોતું એટલે બેરોજગારી માટે થઈને બીજે જગ્યાએ માનો કે જવું પડતું ને સ્થળાંતર કરવું પડતું હતું. પહેલાં માટીના ઘર હતા, કારણ કે ઘણા ખેડૂતો ફાર્મરો છે એ વાડીએ મકાન બાંધીને રહેતા હતા, માટીના ઘર સગવડતા નહોતી એટલે ત્યારે કૂવાની બાજુમાં માનો કે પાણી મળી રહે એ માટે થઈને વાડીએ રહેવાની માનો કે ફરજ પડતી હતી. ત્યારે ખારા પાણીના કારણે ચામડીના રોગો માનો કે થતા હતા, કિડનીમાં પથરી જેવા રોગ થતા હતા, હાંધાના દુખાવા થતા હતા. આ પહેલાં માનો કે દાખલા કે આવી પરિસ્થિતિ ખારા પાણીના કારણે હતી. પહેલાં છે ચોમાસા આધારિત જ છે એ ખેતી થતી હતી. અત્યારે મીઠા પાણીના કારણે 3 પાક માનો કે છે ખેડૂતને લેતા થઈ ગયા. પછી પશુધનમાં મોટો ફાયદો થઈ ગયો. પશુધનમાં ગાય ભેંસો ખેડૂતો વધારે રાખવા માંડ્યા એટલે એમની આવકમાં પછી ખેડૂતને વધારો થયો, ખેતીની આવકમાં વધારો થયો. એના કારણે છે એમનો જે વિકાસ થવો જોઈએ, આધુનિક સાધનો માનો કે છે ટ્રેક્ટર છે, ડોઝર છે, બીજા જે અન્ય સાધનો જે ખેતીમાં જે નવી ટેકનોલોજીથી જે સાધનો થયા એનાથી ખેડૂતને છે એ પોતાની આવકમાં વધારો થયો. એના કારણે મકાનો પાકા માનો કે છે દાખલા મકાનો બનાવ્યા. અત્યારે આરોગ્યનો કોઈ પ્રોબ્લેમ છે નહીં ગામમાં. પછી દરેક ઘરે બાળકો છે એ બહાર ભણાવવાની કામગીરી માનો કે છે, શિક્ષણનો વ્યાપ માનો કે વધારે થયો અને પીવાના પાણીના ભૂગર્ભ ટાંકા માનો કે બનાવ્યા છે. અને આ બધું છે એ મીઠા પાણીના કારણે આ જે થયું છે અને અમારો વિકાસ થયો છે એ મીઠા પાણીના કારણે માનો કે થયો છે.